एसपी हिंदुस्तान पत्रिका का नवा घर बनाए यानी आमंत्रण पत्रिका आई ना कौन कलाकार कौन बना है रोहित ठाकुर जी सेजल ठाकुर नितिन कोलवाड़ा આવ્યા જો ગાઈસ એસપી हिंदुस्तान નવો ઘર બનાવે ને એને રમેલ કરવાની છે માતાજીની તો અમારે આવી ગઈ છે કંકોત્રી પત્રિકા જો એસપી हिंदुस्तान ટીમ નિમંત્રક મારા પપ્પાને લીધે આવીને પપ્પાના ખાસ ભાઈબંધ છે બધા પપ્પા એક કામકાજ કરી છે કલિયા કોમને એટલે પપ્પાને આવી છે કંકોત્રી જવાન થવા છે તારીખે આપા 28 તારીખ આજે ગાઈસ હોય છે કામકાજ કરવા મને ગુડ મોર્નિંગ પૂજા હું કરો વેલા વેલા હા કોમ હું કામકાજ કરો જમાજી હલબા હા લાયક કિસકા ના વેલા લઈ લીધો કહીએ તને ઠંડીનું માફું ઠંડી વાગે ના ને એવું તો નહીં તો જો ગાઈસ હોય તો વેલા નહીં લીધું છે આપણા બાકી છે ના ધોવાનું તો હા કઈ દૂધ તો વેલા નહીં લેવાનું એવું ગમે તારી પૂજા બે તારા વખત નાનું હોય જ ના હોય ના હોય છે માવા જો ના મને ચા પાણી કરે કે નહીં કહીએ હે તારા માં તો કહીએ પછી પોચ વાગે ચલા કે ઉઠી હતી હા ચાલે છો એટલે તમે પહેલા મારું શરીર વજન કસરત કરવા એને વેલા કસરત કરી એવું એટલે એલા વહેલા ઉઠી હતી વેલા ઉઠું પણ વેલા જ કરી કે સર એ વાત સાચી પહેલાં તો ઉઠવું જ પડે શું કેવું પૂજા હે ચાલે નહીં તો ઠંડી આવે નહીં કા નહીં ના પછી ના એવું શિયાળો ચાલુ થઈ ગયો હતો તો ના પછી કઈ ના એવું મારે ને આવું જ છે પણ પાણી ગરમ થાય એ વાત જોઈ લોકો હા ચાદર કરી લે દીકા કઈ દો બ્રશ કરવાનો દાંતની ચો આપણે બ્રશ કરીએ છીએ તમે પૂજા પાણી ચાલ પણ ના કે નહીં તમે તો જો ગાઈસ ફોન કરી છે તાપા ફૂમતાજી જોઈ છે ફૂમતાજીના વિડીયો જોઈ છે ને અમારા મમ્મી બેઠા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પહેલા હું ખો શેકડો કોણ લાવી તું ડમરી ચલો લાવ્યો સિકટ તો લાવી ગુડ મોર્નિંગ પડે પટી ગયો અરે રાખાય તો રાખાય નહીં અમારા માટે એવું ના ચાલે એવું થોડું રાખાય થોડા ગદ રાખવો પડે હા બધાને હરખા રાખવો પડે ફેમિલીને 10 વાગે આવ્યો 12 વાગે આવ્યો એવું ના હોય કશું તો લહાની પૂછા કશું તો હા લહાણ તો સારું હતું લહાણની કડી બી નહીં એની આવડે આવડી નાખી હતી તો શું ખાતા દાળ ભાત બનાવતા ના ખાવા ખાતા પણ બફોરે દાળ પર ખાતા રાતર હોય દાળ પર ખાય દાળ ભાત તો રોજ હોય છે તો શું કરેલા એ તો ખા બધા રોજ રોજ શું ખાવાના હોય ચિકન બધું પૂરી બટાકા શાક ને એવું ખાઈએ મીઠાઈ ને એવું મને તો એવું નહીં ભાવતું બધું એક કઈ વસ્તુ ખાય મોહાને તો હું તો નહીં ખાતું હોય દાળ દાળ ભાત તો પૂરીઓ ખાવાની નહીં રમરી દાળ ભાત પૂરી શું ખાય એવું મને તો પૂરી ઓછી ખાવું તમને તો મફતનું ખાવાનું છે ને અરે ઓર્ડર નહીં કરતા ઓર્ડર કરીએ મફત તો શું ઓર્ડર કરીને કહીએ પૈસા લાવવાનું ખાવાનું એમ કંકોત્રી વાળા ખાવાનું મળે સારું એમ મને ધંધો અને તો કંકોત્રી આવે તો ટાઈમ નહીં જવાનો ખાવાનો એવું જતું રહેવાનું એમાં હું ટાઈમ તો હોવો જોઈએ ખાવાનો એ તો રજા પાડવી પડે કાઢીને જવું પડે શું કહેવાય મમ્મી ખાવા માટે ટાઈમ કરવાનો હાજરી આલવી પડે પણ તમારા લાગે કોઈ નહીં આવે ભાઈ લેવાનું નક્કી નહીં મમ્મી રાતે શું કહેતી નામનો મજાક કરી દે કે 2 વર્ષ થઈ હા ખાલી કરી દીધા હું કહેતી હતી ને મમ્મી એવું કે એ મમ્મી કે 2 વર્ષ નહીં મમ્મી જો મમ્મી રાખશે કરી દે રાતે 2 વર્ષ આવી જશે એ તો કરી દે હા મમ્મી તને ત્રીજા મહિના મુહૂર્ત જોઈ દેવાનું ચોથા મહિના પાંચમા મહિના પહેરે દેવાનું તો હા પેલા મહિના વાત સાચી તો રસિકા પૈયા જ દેવાના રસિકા જમવા મારે તો રહેવાનું મુહૂર્ત જોવાનું રશ્મિકા આવું ના પાડ્યું કે શિયામ તો નહીં પહેરાવું મારે તો કે ઠરી જાય સતી અલ્યા ચાલ રસિકા આવું કરી સાચી રબર પાત્ર કે ઠરી જોઈ કે સતી મોડો પડી દેગી વાર રસિકા આવું તો ભાઈ તો મુકો તાર હેડ તાર નામ નાખતા ના રાખો તો શું હતો એટલે નામ નહીં પડે ઉનાળામાં તો ઉનાળો રસ રાખવાનો એટલે પીવાનો હા ઉનાળામાં ગરમી નહીં પડે એ તો રસ પીએ જવાનું ને તમને તકલીફ પડે તમને મને તો હું તો શરીર વગાડતી નહીં તમારે કેમ આજે બેહાનું મારે તો ખાલી એને પૂંખવા જવાના બસ અને પછી એક બોલો બેસે ને એક શું પૂજા બેસે માં તૈયારી થા તમારે હા તૈયાર તો થઈ હું તો પાતળી હાડી લાવી ના ભારે અને બધું ખુરશી માટે એક વાર ખુરશી પહેરી લઈને બેસી જાવ વાવ મમ્મી લઈ જા હો કંચન લઈને આવશે હે કંચન લઈને આવો કે હા હું બોલા છી
પછી તો રશ્મિકા કઈ રશ્મિકા એ ફટાફટ જલ્દી કરી લે વાહન પડે ધોવા નહીં ત્યાં એવું અંદર. કહેવાનું. ના એવું ના લગન જાય તો કોઈ પૂરું ના હું હોય. તો 10 દાડા કામ કરવા રાખી દઈ હું આ 2000 રૂપિયા નો પડી રશ્મિકા હદે હદે કામ કરશે તારા તો. ના ના નહીં કરું ઘણા બેસી મેદી મુકાઈ ના આપણે કોમ બંધ હા મેદી નહીં પણ મેદી માં મેં મેં દાડા તમારા બેનો કોમ બંધ. બરાબર વાત સાચી હું તો છે. કોને ગયા કાની પણ કરત પણ આ તો કરવું પડે હા જો હસકે જો એટલે મારે તો હરક જો હસકા લગન હરક જો જબ્બર. હસકા પૈણાની મોકલી જ દેવાય ને કા ના રે તો માટલે નહીં મમ્મી કીધું 5 વર્ષની બોલી રાખવાની કાલ તો કહેતી હતી હું તો મજાક કરતી હતી. તો 2 વર્ષની તો રાખવી જ પડશે ખાલી ખાલી. 2 વર્ષની રાખવાની હું તો બે વાર તો એ નથી, બે વાર તો એ રહેશે. મારે બોલી હા મારે કમસે કમ વર્ષની બોલી રખાય ના ભાઈ એનાથી મોટી ને એવું કશું ના હોય તો મારે 2 વર્ષની બોલી ચાલો હવે હેડી આવો ભાઈ. તો તમારા કોમી હાલો હા, એટલે કઈ સોય તમારા જમના બેન કપડાં પણ પહેરીને નવા હવે ચોક્કસ જવાનું નવા કપડાં પડે તો નવો કપડો પહેરી તો જૂનો ઈ. એવું તો હવે તો રોટલી થઈ છે નોકરી જવાનું હા, નોકરી જવાનું. બરાબર અને હવે તો મારા રશ્મિકા બેન આજ તો લુગડા કાઢે છે બધા ચાલ કરું લુગડા કાઢે બધા વારવા વારી વારી મૂકવાના એવું તો દાગીને સારા પડે એ ચાવી છે ચાવી હા ચાવી મૂકી એમાં દાગીને કવરમાં છે આ તો માર હેરોનો ખાલી ખોખે એમ આ તો ડબ્બો છે મેં ચાવી તો ખાલી હુલ્યા મૂકો છે હેરો ભાઈ મુકો પણ હેરો અંદર પણ ખોખું બાર કરી આ ઓળી જેવું તો નવ લાયા તો ગાઈ સવા આપણે જઈએ છીએ ઉપર ચંદ્ર પૂજાને લગભગ ઉપર ઉપર જઈશ કા ઉપર હું કામ કરી તો જો ગાઈ સવા તો મારવાનું ચાલુ જ છે કોઈ કામકાજ કરી જ છે નહીં તો અહીંયા આવી ગયા છીએ પૂજાની તો શું કરે પૂજા બેડશીટ હટકી કરતી એવું સીવું આવી બ્લાઉઝ સિલાય હમ ઘણા પડે હી આયેલા એવું હું બધું સીલી દઉં પણ હા મળતું નતું હું કીધું કે હું જ કર છો એ પેકનું ફોટો બુક કરી એવું બધા ગોતીની પણ મળી ના મળી તે ભાઈ કર્યું ખૂણામાંથી નીકળાઈ ગયેલા કે આમ મૂકીને જવાનું તારા છોકરા કેટલા આવી ખબર તને છોકરા નહીં એ તો મારો મૂકવા મીઠું તારું મૂકવામાં જ એવું આવે એટલે પેલી બાજુ પડી તો ને બાજુ કાળો જબલો ખાસો પડે તો તે રેતી જ દે પણ તો પૂજાને કોક કરી છે શું કરે લે મેદની કોણ લઈને કશું નહીં આ તો બધું મુકતી નહીં મારા મશીન ઉપર બે હોય એટલે તે પત્તો બોલે ચાલો પત્તું લાવીએ રી આ વેલનું કઈ વેલનું આવીનો અરે વેલ બાર દે એ કેટલા તું શું જઈએ કરે છે ચલો જઈએ રી એ તો હક જઈ ગઈ કોઈ દોડી છે ખાસી આગળ જતી રહી નહીં હું કશું નહીં મારે જો કબજા સિલવાઈ ઘેરને ઘેર કંટાળો આવે તો તે કોમકાજ કરો કંટાળો આવતો તાર કોમ તો કરું ઘેર તો તને કંટાળો આવે કોમ પણ આખો દિવસ શું કોમ ભાઈ તો કરવું પડે એ તો ગમે તે તો હા ચોક જઈએ ચોકણ કડા બીજો જઈએ ચોકણ કડા ચમ કડા હું લેવા દર્શન કરવા ચોકણ કડા પણ ચોકણ દસ પણ કડા પણ ચોકણ સદીમાં એ આઈ કડા તો સીધી રીતે ન બોલ કર એટલી ખબર નહીં હું તમે હજી બોલતા નહીં પછી મને કહી હું મને કડા કહી જઈએ કાલે તો જો ગાઈસ ઓન તો કડા જવું છે ફરવા કે ચોમર તો ફરવા જ્યાં નહીં હમણાં સાચી વાત છે અમે તો ફરવા નહીં ગયા આમ તો બાર ફર બધા ઓર્ડર આમાં તમે ફર કરો મને હમણાં ઓર્ડર ચાલુ થઈ ગયા ને તે ફર કરીએ નવરા થયા નહીં હાલ તો નવરો જ છું 2-3 દાડા પછી ઓર્ડરમાં જવાનું થશે લગભગ તારીખ આવશે એટલે અને ગાઈસ આ તો કડા જવાનું કે હા સતી માતાજીના મંદિર દર્શન કરવા હાલ ઓર્ડર ના હોય તો જઈએ ચોકણ કાલે જઈએ કાલે જવું હો ચલો વાગે હા અને વહેલા નીકળીશું સવારે એટલે ચલો વાગે એ તો આમ ખબર એવી જો ફાઇનલ જવું હોય કડા દર્શન કરવા જવું પછી અહીંથી પછી આપણે મોમન ઘેર જવાનું થાય પણ એ વાત કે આટલા આવ્યો હોય કરના આવ્યો કે સિફા મોમન ઘેર ફોન કરશી ને તો કે તમે એટલા દી આવ્યા કે કેમ ના આવ્યા પછી મને તમે ફોન કરશી કે તું આટલા અહીં આવીને જતી રહી આવતી તો નહીં દર આવતી વખતે નહીં હા એવું થાય એટલે જ કહું શું કરું વિચારો હમણાં પછી ફોન આવ્યો તો સુમન ભાભીનો જવું જ છે ફાઇનલ કાલ કરા જઈએ જવું તો જઈએ કશો વાંધો નહીં દર્શન કરવા જતા જઈએ હમણાં જ્યાં નહીં વાંધો વાત છે હમણાં બહુ ટાઈમ થયો હું તમે કહીને કે તમે કળા જઈએ મારે દર્શન કરવા જવું તે વચમાં થઈ ગયા તારા બતાય તો એ પછી કશું ના કરો તો હું કરું અરે એ તો તમારે ના તૈયાર થવું પડે ગાઈસ હું જેટલી વાર ઓમ કહું કળા જવું કે હમણાં તો કળા જઈને આવું દર્શન કરવા જવું છે એટલી વાર તું મને કહી દે હું જેટલી વાર કહેતા કળા જવું નહીં પણ એટલે તૈયાર હમણાં તો થવું જ્યાં પડે તારે તો અમે તો કોઈ રેડી થઈ જઈએ હોય હવે હેડ ના રવા દે તું હાડ ઓકે કાલે જઈએ બસ ફાઇનલ ના ફાઇનલ તો ગાઈસ કાલે અમે કળા જઈએ છીએ સતી માતાજીના મંદિરે દર્શન કરવા તો સવારે ત્યાં કરશું 8 વાગે જવાના કરીએ હો 8 વાગે અમે પાટણથી કળા માટે નીકળશું ઊંઝા વિસનગર થઈને જવાનું આપણે તો એ રૂટ સારો એથી જ જવાય આપણે તો હો એ ટુકડું પડે શું કેવું હો
કાલે જતા આવીએ દર્શન કરતા આવીએ કડાય સદીમાં દર્શન કરતા આવીએ કોમકાજ કરો તો મેં અત્યારે હાલ તો હજુ તો કાલની વાત કાલે છે એ તે બજાર જવાના હવે શું કરું તો આવા હુક લાવવાના લેતા આવી જવાનું થાય તો ચલા આગે જશો જઈએ તો હું લાવું શાંતિથી એમાં નક્કી નહીં બ્લાઉઝ ના હુક નો ખવા નહીં ને અત્યારે જે સીલું ને બધો હુક જ નો ખવા નહીં મને હુક ના બટન બંને લાવવાનું હોય તો મેં જશો જ લાગે હમણાં જવું થોડી વાર હવે તમારે રશ્મિકાબેન તો ખાવાનું બનાવી છે બપોરે તો ખાઈ પીને હોઈ જતા તો બાજુ તો હું હાલ આવ્યો છું ગેનેશ બેન શું કરો ગયો એવું કોની પત્રિકા આવી કોની ગમ આવી એટલે હું અને પતિષ્ઠા હા ના કોની આવી બતાવજો એસપી હિન્દુસ્તાની પ્રતિષ્ઠા यहाँ नवा घर बनाया यानी आमंत्रण पत्रिका आई ना कौन कलाकार कौन आपना है रोहित ठाकुर जी सेजल ठाकुर नितिन कोलवाड़ा आवे जो गाइस एसपी हिंदुस्तानी नवा घर बनाया है ना ये रमेल करवानी છે માતાજીની તો અમારે આવી ગઈ છે કંકોત્રી પત્રિકા જો એસપી હિન્દુસ્તાની ટીમ નિમંત્રક મારા પપ્પાને લીધે આવીને પપ્પાના ખાસ ભાઈબંધ છે બધા પપ્પા કંઈ કામકાજ કરી છે કરીએ કોમને એટલે પપ્પાને આવી છે કંકોત્રી જવાન થવાની 6 તારીખે આપા 28 તારીખ આજે 28 ગાડી છે કે 28 તારીખે બધું હા જમીન ભદ્રમણી ભોજન સમારંભ ને બધું હશે હા 28 એવું છે તો ગાઈસ આપણે જશું 28 તારીખે ને 28 શોભાયાત્રા બધું બધું છે ને કોસાપુરથી હા પ્રતાપસિંહ ફાર્મ હાઉસમાં જશે કમળીવાળા તો ગાઈસ આપણે વચ્ચે જશું ત્યારે પપ્પાને કહીશું કે પૂછી આવી શકે આપણે જવાનું નહીં પણ તો જઈશું આપણે તો ચાચી પણ મૂકે ચાચી પાછી હા નહીં તો એ તો પૂજાને કામકાજ કરીશી રશ્મિકા બોલાવો તમે ભજા તે બજારમાં જઈને જઈને આ બધા મને નથી ખબર લે મને હુક લાવવાના હતા એવું મને નથી ખબર નહીં લેતા હોત જો ગાઈસ હવે આપણે કોમ્પ્યુટર ચાલુ હતું જ કોમ્પ્યુટર મૂકીને જતો તો ચાલુ કરીને હવે આવ્યો સુધી એડિટિંગ પટાઈએ થોડું ચડો ખાવા બેસી જઈએ આજ તો જે હીરા ઓર્ડરમાં રાતે મોડા આવશે રાતે એક બે વાગે જેવા આવશે રશ્મિ ખાવું નહીં હા નહીં ખાવું હાલ હું તો ખાઈ લઉં તાર મમ્મીને જો અહીં બજાર અને જમનાભાઈ નોકરી તો નોકરીથી મોડા આવશે એટલે તો બહુ મોડા એમ થશે ને આપણે ખાઈ લઈએ હેડો ત્યાં ગાઈસ આપણે અંદર એન્ટ્રી કરી દીધી છે વિજયભાઈ સાથે આપણે આવ્યા છીએ હમણાં જ ફોન આવ્યો વિજયભાઈનો મને કે તારે આપવું પડશે એટલે આપણે આવી જઈએ છીએ અંદર રિસેપ્શન છે તો પાર્ટીનું લગ્ન થઈ જાય મેરેજ તો કહીએ આપણે જઈએ અંદર ફુવારોવાળો મૂકે છે મજબૂત પરવનસી આવી જશે તો મજામાં ભાઈ બસ મજા મજા ડ્રોન ફ્લાયઓવર કરી દીધું છે શું ગયો બીજું કહો જય માતાજી તો જો ગાઈસ ડ્રોન સોનું મૂકી છે પછી સામે જાય છે મજબૂત છોડ લેજો અને એલઈડી મારી દીધી છે ફાઇનલી ભાઈ મજબૂત બતાવવાનું છે પ્રી વેડિંગ કરેલું છે અમારા વિજયભાઈ ને આનંદભાઈ બેઠા છે એમાં હા હા વધુ ને આપી દે તો ગાઈસ ફોટો પાડવાનું ચાલુ કરી દીધું છે અમે આ અમારી ટીમ છે તો ગાઈસ ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે ખાઈ લઈએ છીએ લાઈન ચમકે અમારે બીજા માણસો અમે ખાઈ લઈએ પછી ટાઈમ આવશે એમનો ખાવાનો તો અમે જમી લઈએ હું અને નીતિન બે આવી જઈએ જમવા જમી લઈએ આપણે લાઈન લાગી